સુરત શહેરમાં સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તાપમાનમાં ભારે વધારો થતાં શહેરના રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યા છે. ગરમીનો પારો 36 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા લોકોને અગ્નિગોળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાની દુકાનો, મોસંબીના જ્યુસ અને તરબૂચની લારીઓ પર મોટી સંખ્યામાં ઉમટી જોવા મળી રહ્યા છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર નીકળવાની અપીલ કરાઈ છે. બીજી તરફ સુરતના રસ્તાઓ પર લોકો તડકાથી બચવા માથા પર દુપટ્ટો બાંધી અને ચશ્મા પહેરીને વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગરમીમાં હજી વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ વધતી ગરમીને કારણે સુરતીઓ માટે ઉનાળો વધુ કઠિન બનવાની સંભાવના છે. मेरा नाम शेख मुसद्दीक है। किस तरह गर्मी बढ़ रही है और क्या कहोगे? अब गर्मी तो 2-3 दिन से लगातार बढ़ रही है और गर्मी के हिसाब से पब्लिक को ठंडक के लिए पेट में पीना जरूरी है। ये ठंडक भी लगता है पेट में और नेचुरल भी है, हेल्दी भी है, इसीलिए पब्लिक गर्मी के हिसाब से पीती भी है और वाटरमेलन प्लेट भी खाती है जो ठंडा ठंडा रहता है। अच्छा, कितने बजे से कितने बजे तक लोग आते हैं? सुबह 11 बजे से लोग शाम के 5-6 बजे तक आते हैं क्योंकि गर्मी के हिसाब से गर्मी के वजह से पिएंगे और उनको ठंडक लगेगी और क्या कर सकते हैं।